જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર જોઈએ તો તેમણે એમના જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. પહેલાં જન્મ દેનાર માતા પિતા, પછી પાલક માતા પિતા, રાધા, ભાઈ, મિત્રો વગેરે. એટલે એમના જીવનમાંથી શીખવા જેવું છે કે પોતે જગતનું તાત છે, અધિપતિ છે. તેણે પણ સંસારમાં આવા દુઃખો, કષ્ટો વેઠવા પડ્યા છે. તો આપણે તો પામર જીવ છીએ. આપણને જે કોઈ તકલીફો, મુશ્કેલીઓ પડે છે એ આ જીવનચક્રોનો ભાગ છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ જ આ સંસારનો નિયમ છે. માટે હસતા મુખે કૃષ્ણની જેમ જીવન જીવો, કારણ કે સુખ અને દુઃખ કાયમ રહેતા નથી. તો ભવિષ્યની ચિંતા છોડી દઈને પ્રભુ નામ સ્મરણ કરતાં કરતાં જીવન જીવીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.